નમસ્કાર, વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વેધર વોચમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આખરે ચોમાસું હવે ક્યાં પહોંચેલું છે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ આવવાનો છે, આજના ખાસ વિડીયોમાં આપણે જાણવાના છીએ. હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે અમે આવા જ વિડીયોઝ રોજ લાવીએ છીએ જેથી તમને માહિતી રહે. સૌથી પહેલા એ સમજી લેજો કે જે ચોમાસું હતું એવું કહેવામાં આવી રહ્યું હતું કે 1 જૂનની આસપાસ જે ચોમાસું છે એ કેરળના દરિયાકાંઠે પહોંચી જશે, પરંતુ એ ચોમાસું 5 દિવસ મોડું છે, એટલે 5 દિવસ વધારાની આગાહી કરવામાં આવેલી હતી અને આગળના સમયમાં ગુજરાત માટે એ આગાહી હાલ પૂરતી કરવામાં આવેલી છે કે 15 તારીખની આસપાસ જે ચોમાસું છે એ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. પરંતુ એમાં પણ એક ખાસ ટ્વિસ્ટ એ છે કે આગળના સમયમાં એમાં પણ 5 દિવસનો વિલંબ લાગી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 3 થી 5 દિવસનો વિલંબ લાગી શકે છે. એટલે આગામી સમયમાં જે ચોમાસું છે એ ગુજરાતની ખાસું એવું નજીક છે. પરંતુ જો બાકીના રાજ્યોની વાત કરવામાં આવે તો બાકીના રાજ્યોમાં, એટલે કે જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના મોટાભાગના દરિયા કિનારે 10 તારીખની આસપાસથી લઈને 15 તારીખની આસપાસ સુધીમાં મોટાભાગના મહારાષ્ટ્રના વિસ્તારોને આવરી લેશે. અને ખાસ કરીને જો આખા ગુજરાતની વાત કરવામાં આવે તો આખા ગુજરાતમાં ખાસ કરીને 30 તારીખ એવી માનવામાં આવી રહી છે કે 30 તારીખ આવતા મોટાભાગના ગુજરાતના જિલ્લાઓને આની સાથે રાજસ્થાન સુધી બધી જ વસ્તુ આવરી લેવામાં આવશે. ખાસ કરીને બીજી જો મહત્વની વાત કરવામાં આવે તો બીજી મહત્વની વાત એ છે કે અત્યારની જો હાલની પરિસ્થિતિ માનીએ તો અત્યારની હાલની પરિસ્થિતિ શું કહી રહી છે, વિન્ડી દ્વારા આપણે થોડું સમજી લઈએ, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે એ થોડી સમજવા જેવી છે. ગુજરાતના મોટાભાગના સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા છે ને એમાં ખાસ કરીને અત્યારે વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. એમાં ખાસ કરીને પોરબંદર છે, માધવપુરનો દરિયાની આસપાસના વિસ્તારો છે, વેરાવળ છે, કોડીનાર છે, અને જો આગળ વાત કરીએ તો જુનાગઢ, જેતપુર, ધારી, અમરેલી અને ખાસ કરીને રાજુલા સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આજ પૂરતી શક્યતા છે. એટલે કે 8 તારીખે છે. 9 તારીખની જો વાત કરવામાં આવે તો 9 તારીખે થોડું વાતાવરણ બદલી જશે અને જે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમાં ખાસ કરીને સુરતની આસપાસના વિસ્તારોની જો વાત કરીએ તો ડુમસનો બીચ છે, નવસારી છે, બોડેલી છે, આની સાથે વાપી, વલસાડ, આવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદની આગાહી હાલ પૂરતી આજના દિવસ નહીં પરંતુ 9 તારીખે કરવામાં આવેલી છે. 10 તારીખની જો વાત કરવામાં આવે તો 10 તારીખે વાતાવરણ એ જ રહેશે. 11 તારીખે વાતાવરણ થોડું બદલી જશે. મોટાભાગના જે વાતાવરણની અંદર સારો એવો વરસાદ તો માનવામાં આવી રહ્યો છે, પરંતુ છૂટો છવાયો વરસાદ પડશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. જ્યારે 12 તારીખે પણ એ જ સ્થિતિ રહેવાની છે. જો 8 તારીખની વાત કરવામાં આવે તો 8 તારીખે ખાસ કરીને નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર અને હવેલી, આની સાથે જો 9 તારીખની ખાસ કરીને વાત કરવામાં આવે તો સેમ 9 અને 10 તારીખે બંનેમાં એ જ રીતે તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડના વિસ્તારની અંદર સારો એવો વરસાદ પડવાની શક્યતા છે. બાકીના વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. પરંતુ 11-12 તારીખ આવતા થોડો ચેન્જીસ આવી જશે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, આટલા વિસ્તારોમાં ખાસ કરીને વરસાદ આવી શકે છે. જ્યારે 12 તારીખે જે વાતાવરણ છે એમાં થોડો ઘણો સારો એવો પલટો આવી શકે છે, જેને કારણે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જ્યારે જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, ઉપર જઈએ તો દાહોદ, મહીસાગર, પંચમહાલ, આ કેટલાક વિસ્તારો છે કે જ્યાં સારો એવો વરસાદ પડવાની શક્યતા છે. જો બીજી બાજુ 13 તારીખની એક ખાસ કરીને વાત એટલા માટે, કારણ કે હવે આગળના સમયમાં ચોમાસું 2 દિવસ જ નજીક હશે, ત્યારે 13 તારીખે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર ને દાહોદ, એવા કેટલાક વિસ્તારો હશે કે જ્યાં ખાસ કરીને વરસાદની શક્યતા છે. મહત્વની વાત તો એ છે કે આગળના સમયમાં જે ચોમાસું છે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. કેરળના દરિયાકાંઠાથી આગળ વધી ચૂક્યું છે અને આગળના સમયમાં એની અસર પણ દેખાવાની શરૂઆત થઈ જશે. આપણે દેખાતો હશે, આ ગ્રાફ તમને દેખાય છે કે કઈ રીતના આ જે ચોમાસું છે એ મોટા ભાગના કેરળની આસપાસના વિસ્તારો, એના આસપાસના રાજ્યો, આ બધા જ વિસ્તારોને આવરી લીધું છે અને આગળના સમયમાં ગુજરાતને પણ આ ચોમાસું આવવાનું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો કીધું તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.